નમસ્તે મિત્રો. ગુજરાત હાઈકોર્ટ પટાવાડા વર્ગ 4માં જે ભરતી થાય છે એમાં ભરતી પરીક્ષામાં 2019માં લેવાયેલ પરીક્ષાનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપેલ છે. આગામી સમયમાં આ પરીક્ષા લેવાનાર છે ત્યારે અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયા છે એ તમે આના આધારે જાણી શકશો. 2019નું પેપર સોલ્યુશન જોઈએ આ વિડીયોમાં. વરસાદ લાવવા માટે કયો રાગ ગાવામાં આવે છે? એ છે મલ્હાર. લોકસભાના વિરોધ પક્ષના નેતા જણાવો. મલ્લિકાર્જુન ખડગે. લોકસભાના સભ્ય થવા માટેની ઉંમર જણાવો. એ છે 25 વર્ષ. હિન્દી ભાષાના કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે જાહેર કર્યો છે? તો એ છે નારી શક્તિ. તમાકુમાં કયું તત્વ રહેલું હોય છે? તો એ છે નિકોટીન. રૂપિયાના સિક્કાનો આકાર કેવો હોય છે? નળાકાર. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કયા આંદોલન વખતે મળ્યું? બારડોલી સત્યાગ્રહ. કયું બંદર ભારત બહારનું હોવા છતાં ભારત એનો વહીવટ કરે છે? તો એ છે ચાબહાર બંદર કે જે ઈરાનમાં આવેલ છે. સબરીમાલા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કેરળમાં. યુરી ગાગરીન કોની સાથે સંકળાયેલ છે? પ્રથમ અવકાશ યાત્રી છે. સિદ્દીઓનું કયું નૃત્ય પ્રખ્યાત છે? એ છે ધમાલ નૃત્ય. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે આપ્યો? ભગતસિંહ. હાલમાં કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ મળેલ છે? જોરાવરસિંહ જાદવ. એકતા દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? સરદાર પટેલ. દેશનો સૌપ્રથમ અને લાંબો રેલ રોડ બ્રિજ બોગીબુલ કયા રાજ્યમાં બનશે? એ છે આસામમાં. લીંબુમાં કયો એસિડ હોય છે? સાઇટ્રિક એસિડ. લંબાઈનો સૌથી મોટો એકમ કયો ગણાય છે? તો એ છે પ્રકાશ વર્ષ. 620 કિલોમીટર લાંબી દિવાલ સબરીમાલા મંદિરના વિરોધમાં સ્ત્રીઓ દ્વારા ક્યાં બનાવવામાં આવી હતી? કેરળમાં. દર વર્ષે 29 ઓગસ્ટ ભારતમાં ખેલ દિવસ તરીકે કોની યાદમાં ઉજવવામાં આવે છે? મેજર ધ્યાનચંદ કે જે હોકીના ખેલાડી હતા. ભારત દેશના પ્રથમ નાગરિક કોને કહેવાય? રાષ્ટ્રપતિને. અને રાજ્યના પ્રથમ નાગરિક હોય તો એ છે રાજ્યપાલ. સની ડેઝ આત્મકથા કયા ક્રિકેટરની છે? સુનિલ ગાવસ્કર. 70માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી? પાલનપુરમાં. ખજુરાહોના મંદિર કયા રાજ્યમાં આવેલા છે? મધ્યપ્રદેશમાં. ગાંધીજીને રાષ્ટ્રપિતાની ઉપમા કોણે આપી હતી? સુભાષચંદ્ર બોઝ. તાના રીરી સાથે કયું સ્થળ સંકળાયેલું છે? વડનગર. દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2018 કોને આપવામાં આવ્યો? વિનોદ ખન્ના. IMFના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ગીતા ગોપીનાથ. સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટનો કેપ્ટન બનનાર ખેલાડી કોણ હતો? મનસુર અલી ખાન પટોડી. K9 વ્રજ ટી ગનનું નિર્માણ ક્યાં કરવામાં આવશે? હજીરા કે જે સુરતમાં આવેલ છે. 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠથી. મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલ છે? વેઇટ લિફ્ટિંગ સાથે. ગુજરાતનું ચેરાપુંજી તરીકે કયું સ્થળ જાણીતું છે? તો એ છે કપરાડા. ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ચાર્લ્સ ડાર્વિન. હાલમાં કયા રાજ્યના CM ધરણા પર બેઠેલ છે? પશ્ચિમ બંગાળ. 4 ઓપનમાંથી સૌપ્રથમ કઈ ઓપન રમાય છે? તો એમાં જે ઓપ્શન હતા એમાંથી જવાબ છે ઓસ્ટ્રેલિયન ઓપન. રોઝ ગાર્ડન ક્યાં આવેલ છે? ચંદીગઢમાં. ભારત દ્વારા નિર્મિત સૌપ્રથમ એન્જિન વગરની ટ્રેન કઈ છે? તો એ છે T18
સીએનજી નું પૂરું નામ જણાવો. કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. અહર્નિશ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. દિવસ રાત અથવા રાત દિન. નીચેનામાંથી લાલ બાલ પાલની ત્રિપુટીમાં કોનો સમાવેશ થતો નથી? રામ નરેશ પાલ. આ વખતનું 2019-20 નું અંતિમ બજેટ કોણે રજૂ કર્યું હતું? પિયુષ ગોયલ. ગાંધીજીએ દાંડી કૂચની શરૂઆત કઈ તારીખથી કરી હતી? 12મી માર્ચ 1930. નીચેનામાંથી સૂર્યગ્રહણ માટે કયું સાચું છે? તો એમાં જે આપેલ વિધાનમાંથી જવાબ છે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી. અલ્હાબાદનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? એ છે પ્રયાગરાજ. પ્રશસ્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. નિંદા. હાલમાં ભારતના કયા પાડોશી દેશે ₹100ની નોટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે? એ છે નેપાળ. વિઝડન ગ્રંથ શેની સાથે સંકળાયેલ છે? ક્રિકેટ સાથે. જ્યોર્જ ફર્નાન્ડીઝનું નિધન થયું ત્યારે છેલ્લે એની પાસે કયું ખાતું હતું? રક્ષા મંત્રી. ચંદા કોચર નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે? ICICI. નીચેનામાંથી કયું શહેર બાંધણી માટે પ્રખ્યાત છે? જામનગર. નીચેનામાંથી કોને 2019નો પદ્મશ્રી મળેલ છે? તો જવાબ છે મનોજ બાજપાઈ. બે ઘરનો પરોણો ભૂખે મરે. આ કહેવતનો અર્થ જણાવો. અનિશ્ચિતતાથી દુઃખી થવું. કોઠે પડવું શબ્દનો અર્થ જણાવો. માફક આવવું. કૃતજ્ઞ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો એ છે કૃતજ્ઞ. વિચક્ષણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. ચતુર. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ. કલ્પવૃક્ષ. ઓછું આવવું નો અર્થ જણાવો. દુઃખ થવું. કેફિયત શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો એ છે હકીકત. સવ્ય સાચી નો અર્થ જણાવો. એ છે અર્જુન. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 4 ઘડીનો સમય. ચોઘડિયું. શર્વરીનો સમાનાર્થી શબ્દ આપો. રાત્રિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. બાળકો તરફનું વાલ. વાત્સલ્ય. સંક્ષિપ્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિસ્તૃત. રૂઢિપ્રયોગનો અર્થ આપો. કાન પકડવા. ભૂલ કબૂલવી. સાપના ઘરે સાપ પરોણો. કહેવતનો અર્થ સમજાવો. સમાન ગુણ અને સમાન સ્વભાવવાળા લોકોનો મેળાપ. અતડું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. મળતાવડું. ગામનો જોગી જોગીડ્યો અને પરગામનો સિદ્ધ સાથે બંધ બેસતું ક્યું છે? તો આપેલ ઓપ્શનમાંથી જવાબ છે ઘર કી મુર્ગી દાલ સમાન. ખબર લેવી શબ્દનો અર્થ જણાવો. માહિતી મેળવવી. મોહિની શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. આકર્ષણ. સાવધ નો વિરુદ્ધાર્થી શબ્દ આપો. ગાફેલ. ખરાજાત પ્લસ મૂળ કિંમત બરાબર શું? પડતર કિંમત. 1 તોલા બરાબર કેટલા? 11.66 ગ્રામ. 8, 14, 26, 50 અને 98 એના પછી શું? તો આવશે 194. 5 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. તેમાંથી
4 વ્યક્તિઓની સરેરાશ ઉંમર 35 વર્ષ છે તો 5મા વ્યક્તિની ઉંમર કેટલી હશે? જવાબ છે 60 વર્ષ. એક બગીચાનો આકાર કાટકોણ ત્રિકોણ છે. તેમાં સૌથી લાંબી બાજુનું માપ 100 મીટર છે અને એક બાજુનું માપ 60 મીટર છે. તો ત્રીજી બાજુનું માપ શોધો. તો આમાં જવાબ છે 80 મીટર. એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા 60 વધે છે તો તે સંખ્યા કઈ? તો એ સંખ્યા છે 200. 40 અને 60 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાની કઈ જોડ સાચી છે? તો ઓપ્શનમાંથી જવાબ છે 43, 47, 53 અને 59. એક વ્યક્તિ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુથી 2 કિલોમીટર વળીને 2 કિલોમીટર ચાલે છે અને છેલ્લે તે ઉત્તર દિશા તરફ 5 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના સ્થાનથી કેટલો દૂર હશે? તો જવાબ આવશે 2 કિલોમીટર. કોઈ સંખ્યાના 15% 105 થાય તો તે સંખ્યાના 105% કેટલા થાય? તો જવાબ છે 735. એક લાઈનમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7મા ક્રમે અને જમણી બાજુથી 14મા ક્રમે છે, તો હારમાં કુલ કેટલા વૃક્ષ હશે? તો આમાં જવાબ આવે છે 20 વૃક્ષ. જો Z બરાબર 52 અને CAT બરાબર 48 હોય તો BAT બરાબર કેટલા? તો જવાબ આવે છે 46. કોઈ રકમનું ચક્રવૃદ્ધિ વ્યાજ 10%ના દરે પ્રથમ વર્ષનું વ્યાજ 80 થાય તો બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો જવાબ છે 88. ઘડિયાળના એક કાંટાને 10 મિનિટના અંતે 1 મિનિટ થોભાવી દેવામાં આવે છે તો આ કાંટાને એક ચક્કર પૂરું કરતા કેટલો સમય લાગશે? જવાબ આવશે 65 મિનિટ. જો 14 ફેબ્રુઆરી 2004 ના રોજ શનિવાર હોય તો 14 ફેબ્રુઆરી 2005 ના રોજ કયો વાર હશે? તો જવાબ આવશે સોમવાર. એક વ્યક્તિને 1 રૂપિયામાં 10 ફળ વેચતા એને 40% નફો થાય છે તો તેણે 1 રૂપિયામાં કેટલા ફળ લીધા હશે? 14. ભારત તરફથી વન ડે ક્રિકેટમાં સૌપ્રથમ હેટ્રિક લેનાર ખેલાડી કોણ છે? તો એ છે ચેતન શર્મા. વ્યોમ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ છે આકાશ. મહિલા T20 ના કેપ્ટન તરીકે કોની નિમણૂક થઈ? એ છે હરમનપ્રીત કૌર. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વન ડે સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યું? મોહમ્મદ શામી. 121, 144, 169, 196, 238 માં ખોટી સંખ્યા શોધો. તો આ છે એ કોઈને કોઈ સંખ્યાનો વર્ગ છે, 11, 12, 13, 14 એમ. તો આમાંથી ખોટી સંખ્યા આવશે 238. સલીમ અલી પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે? ગોવામાં. સામાન્ય વર્ષમાં નીચેનામાંથી કયા મહિનાના પ્રથમ દિવસનો વાર સરખો હોય? તો એ છે ફેબ્રુઆરી, માર્ચ અને નવેમ્બરમાં. ચાદર જેટલી સોળ તાણવી એનો અર્થ આપો. શક્તિ પ્રમાણે ખર્ચ કરવું. તર્જુમો શબ્દનો અર્થ આપો. એ છે ભાષાંતર. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? એ છે માઇક ટાયસન બરાબર બાસ્કેટબોલ. જોડ ખોટી છે.